બાહ્ય પરિગ્રહના બે ભેદ છે. એ અભ્યંતરની વાત કરી. અથ નિચિત સચિતો બાહ્યસ્ય પરિગ્રહ વિરોધો ન એષ કદાપી સંગ સર્વોપી અતિ વર્તતે હિંસામ. ત્યાર પછી બહિરંગ પરિગ્રહના બે ભેદ છે. એક અચેત અને સચેત, જીવ અને જળ, બે ભેદ છે. આ બધા પરિગ્રહ કોઈ પણ કાળે આ હિંસાના ઉલ્લંઘન કરતા નથી. એ 14 પરિગ્રહ અને સચેત અચેત જીવો, સ્ત્રી કુટુંબનો જે આત્મા અને પૈસાદી અજીવ, એ બધા હિંસાને ઓળંગતા નથી. બધામાં હિંસા છે એમ કે છે. સમજાણું કાંઈ? બે ભેદ. આ બધાય પરિગ્રહ એટલે 14 ને 2 આ કોઈ પણ કાળે કદાપી હિંસાનું ઉલ્લંઘન અતિ ન હોતી વર્તતી. કોઈ પણ પરિગ્રહ કદી પણ હિંસા રહી નથી. રાગ ફેણ હિંસા ન હોય એમ નથી. મિથ્યા છે ને હિંસા ન હોય એમ ન હોય. 10 પ્રકારનો પરિગ્રહ. આ ખેતર એ પૂતગલ છે. બાગ, નગર, કૂપ, વાવ, તળાવ, નદી, જેટલા પૂતગળો કહીએ બધા જળ છે, અજીવ છે. તે માતા, પિતા, કળત્ર, પુત્ર, પુત્રી, સ્ત્રી, જેટલા સુજનાદી એના શરીરો, સર્પ, સિંહ, વાઘ, ગજ, મહિષાદી, જેટલા એ બધા પૂતગળ છે. અંદરનો આત્મા જુદો. આ શરીર જે દેખે નહીં, શરીરને માને છે ને, આ સ્ત્રી, આ માં, મારી બાગ, શરીર, એ બધા પૂતગળ માટી છે. આ તો માટી છે. આ બધું એને કહે અમારો દીકરો, અમારી દીકરી. તો કેવી દીકરીઓ એ કરે બાપુજી, બાપુજી આ કે અમારો દીકરો કોણ હતો કે ભૂલમાં નથી. ભૂલમાં નથી એટલે જેમ આત્માને કાંઈ સંબંધ નથી, એમાં આને કાંઈ સંબંધ, કાંઈ સંબંધ નથી. કાંઈ લેવા એને કારણે એ પ્રણમે, આને કારણે આ પ્રણમે. વર્તમાન બેની પર્યાય વચ્ચે અત્યંત અભાવ. કોના છોરું ને કોના વાછરું એમ આવે છે ને, કોના માય ને બાપ. મરણ ટાણે અંતે જાઉં એકલો, સાથી પુન ને બાપ. મરણ ટાણે જાય અત્યારે એ છે એમ કે છે. અત્યારે એ છે પુન ને પાપ તારી હારે ભાવ થી. ભાવ હો ઓલા રટકણ નો સુધાર્યા એ છે. એ બધા પરિગ્રહો હિંસા, બાહ્ય પરિગ્રહના ચેતન અચેતન બે ભેદ. આ બધો પરિગ્રહથી હિંસાનું ઉલ્લંઘન કરતો નથી. હિંસા વિના પરિગ્રહ હોતો નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો